નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારીના જૂના થાના ખાતે આવેલ શ્રી કલ્યાણજી નરોત્તમદાસ ગોહિલ સાંસ્કૃતિક ભવન ખાતે આજે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમ હતો નવસારી ક્ષત્રિય જ્ઞાન પ્રસારક અનાથાશ્રમ મંડળ અને નવસારી ક્ષત્રિય પંચવાડી શ્રી ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટનો વાર્ષિક ઉત્સવ। પરંતુ આ જે વાર્ષિક ઉત્સવ હતો તેમાં નવસારી જ્ઞાન પ્રસારક અનાથાશ્રમ મંડળનો 110મો અને જ્યારે ખોડિયાર માતાજી ટ્રસ્ટવાળું જે સંસ્થા છે તેનો 90મો વાર્ષિક ઉત્સવ હતો। એટલે કે આપણે આઝાદ થયા તે પહેલાંના આ મંડળો કાર્યરત છે। આઝાદીના 75 વર્ષ થયા, પરંતુ તે પૂર્વેના આ મંડળો કાર્યરત છે। એટલે કે સામાજિક ભાવનાથી ખરબર અને સામાજિક ભાવનાથી તરબોર એવું આ ક્ષત્રિય સમાજ કે જેને આપણે ક્ષત્રિયો પણ કહીએ છીએ, એ ક્ષત્રિયોનું આજે આ 110મો વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો, જેમાં દેશ વિદેશથી અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, અનેક સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય થયું હતું, પરંતુ સૌથી નોંધનીય બાબત એ હતી કે આ સમગ્ર કાર્યક્રમના મંચ પર એવા જે બેઠા હતા તે તમામ મહિલાઓ હતા। એટલે કે મહિલાઓને આદર સન્માન સાથે આ કાર્યક્રમને મંચ શોભાવ્યો હતો, જેમાં ગંગા સ્વરૂપ લલિતાબેન ચુનીલાલ ગોહિલ ઉપરાંત પુષ્પાબેન અરવિંદભાઈ દામોદર કે જેઓ બ્રિસ્ટન ઓસ્ટ્રેલિયાથી છે, સાથે સાથે કલાવતીબેન રમેશચંદ્ર પટેલ કે જેઓ કેનેડાથી હતા અને ભારતીબેન ચંપકલાલ કાપડિયા સુઆ ફિજીથી, આ તમામે મંચ શોભાવ્યો હતો અને આ મંચ પર મહિલાઓ બેઠી હતી અને મહિલાઓના સન્માન સાથે આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી। સુંદર પ્રાર્થના સાથે સાથે ગણેશ વંદનાનો ખૂબ સુંદર કાર્યક્રમ રજૂ થયો હતો। સાંસ્કૃતિક કાર્યક્રમોની ધરોહર હોય એવા ખૂબ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં નાના બાળકોથી લઈ યુવાનો અને વયસ્કોએ પણ ભાગ લીધો હતો। ત્યારે એક પછી એક ચડિયાતા કાર્યક્રમો થયા હતા। અતિથિઓનું સન્માન પણ ખાસ કરીને હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું। સમાજના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સમાજના આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ કાર્યક્રમ અંગે સમાજના પ્રમુખ કાંતિભાઈ ખત્રી શું કહે છે એ સાંભળી લઈએ। નવસારી ક્ષત્રિય જ્ઞાન પ્રસારક અનાથાશ્રમ મંડળ નવસારીનો 110મો તથા નવસારી ક્ષત્રિય પંચવાડી અને ખોડિયાર માતાજી ટ્રસ્ટનો 90મો વાર્ષિક મહોત્સવ ઉજવી રહ્યા છે। અમારા પ્રમુખ સ્થાને આજના મહોત્સવના પ્રમુખ મહોદયા લલિતાબેન ચુનીલાલ ગોહિલ, અતિથિ વિશેષ શ્રી પુષ્પાબેન અરવિંદભાઈ દામોદર, અતિથિ વિશેષ શ્રી ભારતીબેન ચંપકલાલ કાપડિયા, અતિથિ વિશેષ શ્રી કલાવતીબેન રમેશચંદ્ર પટેલ, અમોએ આ 110 વર્ષથી આ મહોત્સવ ઉજવી રહ્યા છે અને કહેતા આનંદ થાય છે કે અમારી જ્ઞાતિનું આ સંમેલન હર વર્ષે મળે છે અને અમે આ બાબતમાં પૈસા એકત્ર કરી અમારા સમાજના ગરીબ વર્ગોને, વિદ્યાર્થીઓને અને મેડિકલ ક્ષેત્રે અમે મદદ કરી રહ્યા છે અને અમારા જ્ઞાતિનો કોઈ પણ વ્યક્તિ હોય તો તેને ખરેખર કોઈ તકલીફ નહીં પડે। અનાજ બી અમે દર વર્ષે આપી રહ્યા છીએ અને દર મહિને એમને અનાજ વિતરણ પણ કરીએ છીએ। આ ખરેખર અમારું એક સમાજનું એક જે સંગઠન છે તે સારી રીતે વર્ષોથી આ ચાલે છે અને આપ જોઈ શકો છો કે અમારો સમાજ ખરેખર એક ઉન્નતિના માર્ગે છે, એમ કેમ તો ખોટું નથી। નમસ્કાર। ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર। તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં। નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો। શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે। ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો। 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે। ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો। તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી। અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292। તો નવસારી ક્ષત્રિય સમાજના આ કાર્યક્રમમાં સમાજના વિવિધ અગ્રણીઓ દ્વારા અનેક લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા, દાન દક્ષિણા આપવામાં આવી હતી। સાથે સાથે
તૈલચિત્રનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ સૌથી આકર્ષણનું કેન્દ્ર હતું અહીંયા વિવિધ રજૂ થતા સાંસ્કૃતિક કાર્યક્રમો, જેમાં અલગ અલગ પ્રકારના ડાન્સ સાથે સાથે ગરબાઓ પણ યોજાયા હતા. અને ખાસ કરીને ફ્યુઝન ગરબાનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી ઉંમરના એટલે કે વયસ્ક લોકોએ પણ ખૂબ ઝૂમ્યા હતા. અને ગુજરાત હોય અને ગુજરાતીઓના ગરબા હોય તો ચોક્કસ ધૂમ ચકડી મચે એમ લોકોને આ ગરબામાં મજા પણ આવી હતી. આપ જોઈ રહ્યા છો તે રીતે અનેક ઉંમરનો એમાં તફાવત ના હોય તે રીતે યૌવનની સાથે સાથે વયસ્કો પણ ગરબે ઘૂમ્યા હતા. અને આ ફ્યુઝન ડાન્સ સાથે સાથે અનેક એવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં મેળાવાળા ડાન્સ પણ યોજાયો હતો. તો આઈ નહીં અને અનેક એવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. અનેક પ્રકારના કાર્યક્રમોને લોકોએ ઇનામો પણ જાહેર કર્યા હતા. અને આજે તાલીઓના ગડગડાટથી આ સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમોની વાહવાહી પણ થઈ હતી. સમાજના અગ્રણીઓએ આજે ઉપસ્થિત રહી આગામી દિવસમાં સમાજ શું કાર્ય કરી રહ્યો છે અને સમાજના જે વિવિધ પ્રોજેક્ટો છે એ પ્રોજેક્ટોને કેમ આગળ વધારવા તે માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે સાથે સમાજમાં દાન આપતા દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ મહાનુભાવોને લાનીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અને સાથે સાથે તમામ લોકોનો આભાર વ્યક્ત કરવા હતો. આ સમગ્ર કાર્યક્રમ સમાજના જે લોકો હોય એ અહીંયા ના હાજર હોય, તેમના વિદેશમાં રહેતા હોય તેમને પણ લાઈવ બતાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. હિતેશભાઈ સગર દ્વારા આ સમગ્ર આ પ્રયાસ થયો હતો અને તેમની ચેનલ પર આ કાર્યક્રમને લાઈવ પણ મૂકવામાં આવ્યો હતો. તો નવસારીમાં બનતા આવા સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો તમારા સુધી પહોંચાડતી તમારી ચેનલ નવસારી લાઈવને આપ શેર કરજો, લાઈક કરજો. અને ખાસ કરીને તમામ જે ક્ષત્રિય સમાજના લોકો પણ આ ચેનલને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે, કારણ કે માત્ર તમારા સમાજની નહીં અન્ય સમાજની વાતો પણ થવાની છે. તો તમામ સમાજનામાં પણ આ અમારી લિંક શેર થાય અને લોકો સબસ્ક્રાઈબ કરે એવી અપેક્ષા સાથે જોતા રહો નવસારી લાઈવ.